સિંધ પ્રદેશમાં એક મુસલમાન હમીર સુમરો નામનો રાજા રાજ કરતો અને આ હમીર સુમરો આખા સિંધ પ્રદેશમાં માથાભારે હતો અને તે રાતના ચોરીઓ કરે, ધોળા દાડે લૂંટફાટ મચાવતો, રાજ્યની મિલકતો લૂંટીને પોતાના રાજને ચલાવતો હતો અને ગોવાળોના ધન લૂંટી લેતો, ઊભા ખેતરો લૂંટી જાય અને કોઈના ઘરે ભેંસો કે ગાયો ભાળે તો રાતોરાત તેને ચોરી જતો. હમીર સુમરો એટલો બળવાન હતો કે રાજ્યમાં કોઈની તાકાત ન હતી કે આખા સિંધ પ્રદેશમાં હમીર સુમરાની સામે કોઈ ખોખારો ખાય. એકવાર બન્યું એવું કે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી એક માતા વરુણી આ સિંધ પ્રદેશમાં આવે છે અને સિંધ પ્રદેશ એટલે એ સમયની વાત છે કે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અને ત્યારે પાકિસ્તાનમાં સિંધ પ્રદેશ આવેલો હતો. અને આ સૌરાષ્ટ્રમાંથી માતા વરુણી સિંધ પ્રદેશમાં આવ્યા અને નાનકડી 7 વર્ષની બાળકીનું રૂપ લીધું. અને પછી એમ કહેવાય છે કે માતાજીએ સૌપ્રથમવાર જ્યારે સિંધ પ્રદેશના સીમાડામાં પગ મૂક્યો ને ત્યાં એક 70 વર્ષની ડોશીમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા અને એમનું નામ હતું લાલબાઈ. આ લાલબાઈ પાસે 150 જેટલી ગાયો હતી અને તે રોજ સવારે આ સિંધના સીમાડે ચરાવતા, આમ પોતાનું ગુજરાન કાઢતા હતા. જ્યારે સિંધમાં માતાજીએ પ્રથમ પગ મૂક્યો ત્યારે વરુણીમાં સિંધની સધી કહેવાણા અને આ લાલબાઈની પાસે જઈને માતા સધી બોલ્યા, હે માડી, તમે કોણ છો? બેટા, હું આ પ્રદેશમાં એકલી રહું છું અને મારી ગાયો અહીંયા ચરાવીને મારું પેટ ભરું છું. પણ બેટા, આવા રણમાં તું કોણ છે અને એકલી ક્યાંથી? માડી, તમે મને સાચવશો અને શું માડી, તમે મારી સંભાળ રાખશો? પણ બેટા, તું કોણ છે? માડી, હું માતા વરુણી છું અને જો તમે મને સાચવશો ને તો હું પણ તમારી ગાયોને સાચવીશ. માતાજી તરત જ ચકલી સ્વરૂપે આકાશ માર્ગે ઉડી ગયા અને કોઈ સિપાહીને ખબર ન પડે એવી રીતે સીધા ગઢના કાંગરે ઉતરી ગયા. હે બેન ખોડિયાર, આમ ઓચિતું આવવાનું કારણ શું? હે બેન સિકોતર, તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય. તારા રાજાએ મારી દીકરી જાહલને કેદ કરી છે. આ પાપ નથી તો શું છે? ખોડિયારના શબ્દો સાંભળીને માં સિકોતર ઊભા થઈ જાય છે. બેન ખોડલ, તું સાચું કહે છે. જો પાપીને સહારો આપીએ તો દુનિયા આપણને માનશે નહીં. બેન ખોડિયાર, તમે જે શિખામણ આપી એ અમને લાગી ગઈ. હવે કહો શું કરવું? સિંધ છોડી દો અને મારી સાથે સોરઠ ચાલો. ત્યાં હું તમને ખોબલે ખીર અને છૂટી સેવ જમાડું. આ સાંભળતા જ સિકોતર અને પઠાપીર તૈયાર થઈ ગયા. બેન ખોડિયાર, કાલે સવારનો દિવસ ઉગે એટલે નવઘણને કહેજે ચડાઈ કરે અને જીત પછી અમને પણ સાથે લઈ જશો. ભલે બેન, જીત પછી તમને સાથે. આમ માતાજીએ આ લાલ પથ્થરમાં વિસામો કર્યો અને લાલબાઈ ડોશી આ પથ્થરે આવી માતાજીની ભાવી ભક્તિ કરવા લાગ્યા અને દીવા ધૂપ કરી અને પછી જ લાલબાઈ તેમની 150 જેટલી ગાયોના ધણને લઈ રોજ પાછા વગડે ચરવા લાગે છે. અને આમ કરતા કરતા એક દિવસની વાત છે. હમીર સુમરાના માણસો ઘોડા લઈ અને લૂંટફાટ માટે નીકળેલા અને તેમણે લાલબાઈના ગાયોના ધણને જોયું. જોતાની સાથે તો ઘોડા પાછા હંકારી મૂક્યા અને મહેલ તરફ ગયા. મહેલમાં જઈ અને હમીર સુમરાને વાત કરી. મહારાજ, સિંધના સીમાડામાં એક ડોશી છે અને તેની પાસે આ લગભગ 100 થી 150 જેટલી ગાયો છે. અને ત્યારે આટલું સાંભળતાની સાથે જ હમીર સુમરાએ હુકમ કર્યો, જાઓ એ બધી જ ગાયોને લૂંટી નાખો અને અહીંયા આપણા મહેલમાં લાવી દો. હમીર સુમરાનો આટલો હુકમ આપતા જ 7 સિપાહીઓ છૂટ્યા અને જ્યાં લાલબાઈ ડોશી પોતાની ગાયોના ધણને ચરાવતા હતા ત્યાં આવી ગાયોના આડા ફર્યા અને ગાયોને દોરી અને ચાલતા થયા. સમય પસાર થાય છે. ભાવનગરના એક રાજા માં ખોડિયાર માતાજીના પરમ ભક્ત હતા. લોકો એમને આતાભાઈ કહીને ઓળખતા. આતાભાઈ ગળધરા આવી માતાજીને પ્રાર્થના કરે છે, હે માં, હવે મારી ઉંમર થઈ, એકવાર દર્શન આપો. હે ગોહિલરાજ, હું પ્રસન્ન છું. જે માંગવું હોય તે માંગ. હે માં, મારા રાજ ભાવનગર પધારો જેથી હું રોજ સેવા કરી શકું. હું આવીશ, પણ શરત છે. તું આગળ ચાલ, હું પાછળ આવીશ. પણ જો તું પાછળ વળીને જોશે તો હું ત્યાં જ અટકી જઈશ. આતાભાઈ ચાલે છે. માતાજીના ઝાંઝરની રૂમઝૂમ અવાજ આવે છે પણ અચાનક અવાજ બંધ. આતાભાઈ પાછળ જુએ છે અને માતાજી ત્યાં જ ઊભા થઈ જાય છે. રાજન, તું ભૂલી ગયો. પાછું વળીને જોયું કેમ? હવે એક ડગલું આગળ નહીં, અહીં જ મારી સ્થાપના કર. અને એ જ સ્થાન પર રાજપરામાં ખોડિયાર માતાજીના બેસણા થયા છે. પછી માં ખોડિયારમાં સિકોતર અને પઠાપીરને પણ ગોહિલવાડમાં લાવે છે અને કહેવાય છે ગોદરેમાં ભગવતી સિકોતર. નહીતર આજથી હું એમ માનીશ કે મેં અહીંયા દેવ નહીં પણ કોઈ પથ્થર પૂજ્યો હતો. અને જ્યારે લાલબાઈએ આટલો બોલ કર્યો ને ત્યાં તો માં સધીથી રહેવાયું નહીં અને માતા સધી પ્રગટ થયા. આ 7 વર્ષની દીકરી થઈ, સામે આવી અને હાથમાં લીધી લાકડી અને પછી તો ત્યાંથી સધી માતા નીકળી. હમીર સુમરાના 7 સિપાહીઓ જે ગાયોના ધણને લૂંટી અને જતા હતા
ત્યારે આ 7 વર્ષની દીકરીને આમ વચ્ચે આડી આવતી જોઈ અને 7 માણસો ઊભા રહી ગયા અને કહે છે, આમ અમારો માર્ગ કેમ રોક્યો છે? તને ખબર નથી કે આ હમીર સુમરાના માણસો છે? તમે ગમે તે હોય, પણ આ ગાયોના ધણની રક્ષા કરવાની જવાબદારી લાલબાઈએ મને સોંપેલી છે. આજે તમે સાજા રહેવા માંગતા હોય તો હજી એક વખત ચેતવું છું, ચાલ્યા જાઓ. અને આ ગાયોના ધણને અહીંયા મૂકી દો. પણ આ 7 વર્ષની દીકરીનું આટલું કહેતાની સાથે તો આ 7 જણા એકબીજાને હાથ તાળી આપીને હસવા લાગ્યા અને કહ્યું, તું અમને રોકે? પણ આ 7 વર્ષની દીકરીનું આટલું કહેતાની સાથે તો આ 7 જણા એકબીજાને હાથ તાળી આપીને હસવા લાગ્યા અને કહ્યું, તું અમને રોકીશ અને તારામાં એટલી હિંમત હોય ને તો કર અમારો સામનો. અને આ 7 સિપાહીઓની સામેમાં સધી લડે છે અને ત્યાં 6 પાપીઓને ત્યાંના ત્યાં જ પછાડીને મારી નાખ્યા ને એક જણાને જીવતો રાખ્યો. તને એટલા માટે જીવતો રહેવા દઉં છું કે તું એ પાપી હમીર સુમરાને જઈને કહેજે કે લાલબાઈની ગાયો લેવી હોય ને તો પોતે ઘોડે ચડીને આવે. મારે એનું પાણી માપવું છે કે હમીર સુમરામાં કેટલું પાણી છે. જા અહીંયાથી ચાલી નીકળ. તારા એ પાપી રાજાને મારો આટલો સંદેશ આપજે. અને ત્યારે એ એક વધેલો માણસે ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને હમીર સુમરાની પાસે આવીને કહે છે, હે રાજા, આજ દિવસ સુધી આપણે કેટલી માતાઓના મંદિર તોડી નાખ્યા, પણ આજે લાલબાઈ નામની જે ડોશી રહીને એની પાસે જબરી જોરાવર માતા છે અને તેને આપણા 6 માણસોને ત્યાંના ત્યાં જ પછાડી અને મારી નાખ્યા છે. અને એ ડોશીની બધી ગાયો તેને પાછી પડાવી લીધી અને મને એકલાને એટલા માટે જીવતો રાખ્યો છે કે તમારા સુધી એનો સંદેશ પહોંચે કે તમારા એ પાપી હમીર સુમરાને જઈને કહી દેજે કે લાલબાઈની ગાયો જોતી હોય ને તો હમીર સુમરો પોતે આવે ઘોડે ચડી અને મારે એનું પાણી માપવું છે. આટલો સંદેશ સાંભળતાની સાથે તો હમીર સુમરો ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો અને કહે છે, આ હમીર સામુ આજુબાજુના દૂર દૂર ગામે ગામ સુધી કોઈ ખોખારો ખાવાની હિંમત કરતું નથી, તો પહેલી વાર આ હમીરને કોઈકે લલકાર્યો છે. હવે તો મામલો મેદાને ચડશે. અને આમ કહી હમીરે તેના 60 ઘોડા તૈયાર કર્યા અને 60 ઘોડા ઉપર 60 સિપાહીઓને બેસાડી. અને હમીર સુમરો આ લાલબાઈની ગાયોને લૂંટવા માટે નીકળ્યો અને જ્યાં લાલબાઈની ગાયોના ધણ ચરતા હતા ત્યાં આવી અને તેને 60 સિપાહીઓને હુકમ કર્યો, જાઓ આ બધી જ ગાયોને લૂંટીને આપણી સાથે લઈ લો. હું પણ આજે જોઈ લઉં આ હમીરને લાલબાઈની ગાયો લૂંટતા કોણ રોકવા આવે. ત્યારે હમીરના માણસો ગાયો પાસે આવ્યા, પણ ત્યાં તો ફરીવાર માં સધી હાથમાં લાકડી લઈ અને દીકરીના રૂપમાં આવ્યા અને હમીર સુમરાના માણસોને એક એકને પછાડી પછાડી મારવા લાગી. અને જ્યારે આમ કરતા કરતા માતાજીને ગુસ્સો આવી ગયો એટલે માતા સધીની આંખોમાંથી આગના ગોળા છૂટવા લાગ્યા અને 60 સિપાહીઓને ધૂળ ભેગા કરી નાખ્યા. માતાજી જેવા હમીર સુમરાની ઉપર તલવાર ઉપાડીને ત્યાં માતાજીના આંખોમાંથી આગના ગોળા છૂટતા જોઈને હમીર સુમરાનો અહંકાર તૂટી ગયો અને એ પોતાને માથા ભારે માનતો હતો એવો વહેમ આજે તેનો તૂટી ગયો અને મનમાં વિચાર કરે છે કે આ તો કોઈક સાક્ષાત દેવી છે અને આની સામે લડવાની મેં મોટી ભૂલ કરી છે. આટલું કહી હમીર લાકડી પડે ને એમ માતાજીના પગમાં પડી ગયો અને કહે છે, મને માફ કરજે માડી, મારી ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. અને ત્યારે માતા સધીનો ક્રોધ શાંત પડે છે અને પછી તે ટાણે 2 હાથ જોડીને હમીર પૂછે છે, માડી, હું જાણી શકું કે તમે કોણ છો? અને ત્યારે માતા સધી એટલું બોલ્યા, હું સૌરાષ્ટ્રની ધરતીમાંથી આવેલી એક માતા વરુણી છું અને સિંધમાં આવ્યા પછી હું સધી નામે ઓળખાણી. અને આ લાલ પથ્થર જે પડ્યો ને એમાં મેં મારું આસન વાળ્યું છે. માડી, તું આ લાલ પથ્થરમાં ના બેસ, પણ માડી તું મારી સાથે ચાલ. મારા મહેલમાં હું તારા અમર બેસણા કરીશ, ત્યાં તને ઊંચું આસન આપીશ અને હું મારી કક્કુ અને મારો આખો પરિવાર તને પૂજીશું. હમીર, હું તારી સાથે આવીશ અને તારા મહેલના કાંગરે પૂજાઈશ, પણ જે દિવસે તું પાપના પગલા માંડીશ અને પાપનો માર્ગ પકડીશ ને તે દિવસે હું સધી તારી પાસે નહીં રહું. અને આમ આવા વચને બંધાઈ માતા સધી હમીરની સાથે ચાલ્યા અને હમીર સુમરો માતા સધીને લઈ પોતાના મહેલે આવે અને ગઢના કાંગરે માતાજીના બેસણા કર્યા અને રાત દિવસ બસ સધીના નામના રટણ કરવા લાગ્યો. અને આમ કરતા કરતા હમીરને માતા સધી પડદે વાતો કરવા લાગી અને હમીર માતા સધીનો ભૂવો બન્યો અને ગામડે ગામડે દિન દુખિયાના દુખો અને પીડા મટાડવા લાગ્યો. અને જેમના પણ ઘરે જઈ દુઃખ કે પીડા મટાડે તેના બદલે અને મહેનત રૂપે એક ભેંસ હમીર લેતો હતો. અને આમ કરતા કરતા આજે હમીરના ઘરે માતા સધીની કૃપાથી 150 જેટલી ભેંસો થઈ ગઈ છે અને આ ભેંસોની રખેવાળી માતા સધી પોતે કરે છે. ત્યાર પછી હમીર સુમરો સુધરી જાય છે
અને હમીરને તેની પત્ની કક્કુ બંને સધીમાની ભાવિ ભક્તિ કરવા લાગ્યા. અને હમીર એક ગામથી બીજા ગામ જવા લાગ્યો ને દિન દુખિયાના દુઃખ અને પીડાઓ મટાડે. અને મહેનત રૂપે હમીર એક ભેંસ લેતો. અને આજે 250 જેટલી ભેંસો હમીર અને કક્કુને થઈ ગઈ છે. અને હમીર પહેલા લૂંટારો હતો, પણ હવે તો નિરાતે મહેલમાં સૂઈ રહે છે. અને હમીરની 250 ભેંસોની રખેવાળી સાક્ષાત માતા સધી કરે છે. અને એવા જ ટાણે ગુજરાતમાં પાટણનું રજવાડું ખૂબ જ મોટું અને પ્રસિદ્ધ હતું, કારણ કે પાટણના રાજા હતા સિદ્ધરાજ સોલંકી અને તેમની ભાભીએ મેણું માર્યું. સિદ્ધરાજ, તમે આટલા બળવાન અને હિંમતવાળા હોય તો સિંધમાં હમીર સુમરો રાજ કરે. એ હમીરની ભેંસો ચોરી લાવો તો તમને માનું કે તમે ખરા બહાદુર છો. અને ત્યારે આ સિદ્ધરાજને આ મેણું સહન થયું નહીં. એટલે એ જ દિવસે સિદ્ધરાજ સોલંકીએ મનમાં વિચારી લીધું અને પોતાનું સૈન્ય લઈ સિંધ તરફ ચાલી નીકળ્યા. અને ચાલતા ચાલતા રસ્તામાં સિદ્ધરાજને તેમના એક પરમ મિત્ર મળે છે અને તેમને સિદ્ધરાજ આ બધી વાત કરે છે. સિંધ પ્રદેશમાં જવું છે અને સુમરાની ભેંસો લૂંટવી છે. હે સિદ્ધરાજ, તમે ગમે એટલી કોશિશ કરશો ને તો પણ સિંધના એ હમીર સુમરાની ભેંસો તમે નહીં લૂંટી શકો, કેમ કે ત્યાં તો સુમરાની ભેંસોની અને આખા હિન્દ મલકની રખેવાળી સાક્ષાત માતા સધી કરે છે. અને આ સુમરો એક મુસલમાન છે, પણ તેઓ અને તેની પત્ની કક્કુ બંને માતાજીની ખૂબ જ ભક્તિ કરે છે. અને માતા સધી પણ તેમને વેણે વાતો કરે છે. અને હવે તો તેઓ માતાજીના ભુવા બની ગયા છે. ત્યારે આટલું સાંભળતાની સાથે સિદ્ધરાજ સમજી ગયા, એવી સામે લડવું એ આપણા કાળા માથાના માનવીનું કામ નથી. હવે આમાં કોઈક દેવી શક્તિ જ કૃપા કરી શકે. અને આમ વિચારી અને સિદ્ધરાજ ફરતો ફરતો વઢિયાળ પંથકમાં આવે છે. અને વઢિયાળના વરાણા ગામે આઈ શ્રી ખોડિયાર માતાજીનો મઢ આવેલો છે. અને સિદ્ધરાજ ખોડિયાર માના મઢે જઈને આરાધના કરવા લાગ્યો અને કહે, હે માં ખોડિયાર, આજે તારા શરણે આવ્યો છું. સાંભળજે તું સાદ અમારો, કરજે માં વેલેરી વારો, નહીં તો નહીં રહે મારો જીવવાનો વારો. હે માં ભગવતી ખોડિયાર, હવે તારા સિવાય કોઈ આરો નથી, અને હવે તો તારે તોય તું અને મારે તોય તું. અને હે માં, આજે એક મેણાના ખાતર મારે સિંધમાં હમીર સુમરાની ભેંસો લૂંટવા જવું છે માં. મને મોતનો જરાય ડર નથી. અને આ રણભૂમિમાં મોત આવી જાય ને એ તો ક્ષત્રિયોનું સ્વર્ગ સમાન છે, પણ માડી એ સિંધ મલકની રખેવાળી સાક્ષાત જગદંબા માતા સધી કરે છે. અને આ વાત જાણતો હોવા છતાં પણ માં, જો હું આ જગદંબા સામે મારું સૈન્ય લઈને યુદ્ધ કરું ને માડી, મારે બંને બાજુ કૂવો અને ખાઈ સમાન છે. હું જાઉં તો હવે જાઉં ક્યાં? હે માં ખોડલ, આજે ખમકારો કરી અને મને કઈક માર્ગ બતાડ, નહીતર પાટણનો રાજા સિદ્ધરાજ તેના સૈન્ય સાથે અહીંયા જ તારા મંદિરે આત્મ બલિદાન આપી દેશે માડી. અને હે માડી, આજે જો હું અને મારા સૈનિકો તારા શરણે અહીંયા બલિદાન આપીશું ને તો માડી તને પણ કાળું કલંક લાગશે. આટલું કહી અને સિદ્ધરાજે તલવાર ઉપાડી અને જય માં ખોડિયાર અને પોતાનું માથું ઉતારવા ગયો ને ત્યાં તો ખમકારો કરી આઈ ખોડિયાર હાજર થયા. ખમ્મા બાપ, ખમ્મા સિદ્ધરાજ, ધીરજ રાખ. આજે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી મારા શરણે આવ્યો છે સિદ્ધરાજ. અને હું ખોડિયાર આમ કમોતે કોઈ દિવસ મૃત્યુ ના આવવા દઉં, નહીતર દુનિયામાં અમારું નામ લાજે. અને હે સિદ્ધરાજ, તું અહીંયા બેસ અને મારા નામના જાપ કર. હું હાલ જ સિંધ મલકમાં જાઉં છું અને એ હમીર સુમરાની ભેંસો લઈને પાછી આવું છું. પણ હે સિદ્ધરાજ, ભેંસો તો લાવું, પણ મારી એક શરત રહેશે. એ ભેંસો હું 3 દિવસ પૂરતી લાવીશ, અને ત્રીજો દિવસ થાય ને ત્યારે તારે એ ભેંસો પાછી આપી દેવી પડશે. ભલે માડી, મને મંજૂર છે. અને આટલી વાત કરી ખોડિયારમાં ત્યાંથી સિંધ મલકમાં આવ્યા અને એક વૃદ્ધ ચારણનું રૂપ લીધું અને હમીરની ભેંસો જ્યાં ચરતી હતી ત્યાં પહોંચી ગયા. અને આ ભેંસોની રખેવાળી કરતી સધીમાને ખબર પડી. અરે રે, આ તો ખોડલમાં આવ્યા છે અને આજે મારી ભેંસો લઈ જશે, પણ મારે તેમને મળવા તો જવું જ પડશે. અને સધીમાં પણ આ ચારણ સ્વરૂપમાં આવેલા ખોડિયારમાની પાસે જાય છે અને કહે છે, હે બેન, કોણ છો તમે અને અહીંયા કેમ બેઠા છો? હું બરાડાની ચારણ છું અને અહીંયા ભૂલી પડી. એ દેવી, આમ બહાના ન બતાવો. હું તમને ઓળખું છું, પણ તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. એટલે ખોડિયારમાં પોતાના અસલી સ્વરૂપમાં આવે છે. હે બેન, હું આજે તારી પાસે આવી છું. અને એનું કારણ એ છે, પાટણનો રાજા સિદ્ધરાજ એના સૈનિકોની સાથે મારા મઢે આવ્યો છે અને મારા મઢે એનું આખું સૈન્ય મરવા તૈયાર થઈ ગયું છે. અને તે રાજા જીદે ભરાણો છે કે મારી ભાભીના મેણાને ભાગવા હમીરની ભેંસો લઈ આપો. અને હે બેન સધી, ભેંસો ના લઈ આપું ને તો મારા મઢે તેના મોતના બલિદાનનું કાળું કલંક લાગશે મને. એટલે આજે હું ખોડિયાર તારી 250 ભેંસો લેવા આવી છું. અને 3 દિવસની જ વાત છે.
ત્રીજા દિવસે તારી 250 ભેંસો. હું ખોડિયાર તને પાછી આપવા આવીશ. હે ખોડિયાર, તમે આ 250 ભેંસોને લઈ જશો ને તો હમીર અને કક્કુ મને મેણા મારશે તો હું શું કરીશ? હે દેવી, તમે 2 દિવસ મેણા ખાઈ લેજો, પણ જો મારા મળે સિદ્ધરાજ અને તેના 125 સૈનિકો જો મરશે ને તો મારે તો ભવો ભવનું મેણું રહી જશે. અને મારા મળે કોઈ નહીં આવે. અને હે મારી બેન, તું આ મારી આટલી લાજ રાખ. અને ત્યારે સધીમાં એ 3 દિવસ માટે ખોડિયાર માને 250 ભેંસો આપી દીધી અને ખોડિયાર માને વિદાય આપી. અને પછી સિંધ મલકમાંથી 250 ભેંસો લઈને ખોડિયાર માં વરાણા આવ્યા અને સિદ્ધરાજની પાસે આવીને કહે છે, હે રાજન, મૂંઝાય છે શું? આમ જો તો ખરા, હમીર સુમરાની 250 ભેંસો લઈ અને હું ખોડિયાર આવી છું. અને ત્યારે આ ભેંસોના ધણને જોઈ અને સિદ્ધરાજ ખૂબ જ ખુશ થઈ ગયા. અને આ ભેંસો સિદ્ધરાજને સોંપી અને ખોડલમાં કહે છે, હે સિદ્ધરાજ, આ સુમરાની ભેંસોને લઈ અને તું પાટણ જા અને તારી ભાભીનું મેણું ભાંગ. પણ મારો બોલ યાદ રાખજે રાજન, 3 દિવસ પછી આ ભેંસો સધીમાને પાછી આપવી પડશે. અને આટલી વાત કરીને સિદ્ધરાજ 250 ભેંસોને લઈ અને પાટણનો માર્ગ પકડ્યો. અને આ બાજુ સિંધ મલકમાં સાંજ પડી ગઈ, પણ હમીર સુમરાના ઘરે ભેંસો ન આવી. એટલે હમીર અને કક્કુ